આ હેડપંપ છે સોલરથી ચાલે, શાંતિ ચાલે છે. હવડાના તાપમાં લઈ જાય છે એટલે કે સૂર્યની ગરમીથી અહીંથી ડાયરેક્ટ પાણી નીકળશે હેડપંપથી જાય. બરાબર, એટલે આ હમણાં તાપ આવે જ હોય, અહીં તાપ આવ્યો બારીમાં જોઈ ગયો. આ ખુરશી આગળ લઈ જાઓ. જો કદાચ જોવાતું હોય તો જોવાય છે. આ સાધનનું નામ શું? બોલો. સૂર્ય કુકર. આ શું છે? હવે એની અંદરની સપાટી પર કાળો રંગ છે. કેમ કાળો રંગ કરે? લીલો, પીળો, લાલ કેમ ના કરે? ઉનાળાની અંદર કે છે કે સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. કેમ કેમ કાળું ના પહેરે? કોઈ પહેરે છે. કાળા કલરમાં ગરમીનું શોષણ વધારે થાય, આપણને ગરમી વધારે લાગે. હવે આમાં અંદર કાળો કલર એટલા માટે છે કે જેટલી સૂર્યની કિરણો પડે એ બધા જ કિરણો એકત્રિત થઈને કઈ પડવાના અંદર અંદર કાળા રંગની સપાટી છે એટલે બધા જ કિરણો એ શું કરશે અંદર શોષણ. અંદર જો અંદર બે વાટકી પણ મૂકેલી હશે, એક દાળની ને એક ભાતની. બરાબર, આમાં તમે દાળ મૂકો અને સવારના મૂકીને જતા રહો અને સાંજે આવો તો દાળ બફાઈ જાય. ભાત મૂકો તો પણ થઈ જાય. સિટીની અંદર કરે છે આવું. બરાબર, હવે આટલું નાનું છે મોડલ, પેલું તો કેવું આવશે? મોટું આવે. હવે આટલામાં દાળ ભાત કરો તો એક નહીં ના થાય. આ મોડલનું નામ શું? સૂર્ય કુકર. બરાબર, મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવવાની અને આ સળગે અને એના સામે તમે જો જોઈ રહો ને તો હું માનું તમને બાજુમાં કશું જ નહીં. તમે બાજુમાં જોશો ને બધું અંધારું થઈ જાય. એવી આંખો આજે છે ને એવી જ્યોતથી સળગે. આ છે મેગ્નેશિયમની પટ્ટી. બરાબર, એની રાખ પડે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એમાં આપણે બતાવું. એના સામે જોઈ રહ્યો. એને આ રાખ પડશે. જ્યારે પેલું વેલ્ડિંગ કરતા હોય ને એના સામે તમે તાકી રહ્યો અને પછી બાજુમાં જશો તો તમને આંખો આંજે છે ને એવું દેખાશે. બિલકુલ સફેદ રંગની જ્યોતિ સળગે છે અને આ જે પડે છે નીચે રાખ. એટલે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં, બહાર વાતાવરણની હવા મળે ને ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં સળગે છે અને એના કારણે આ શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, એના સામે જોઈ રહ્યા પછી બાજુમાં જોશો ને તમને કશું દેખાય નહીં.